WHO દ્વારા તંબાકુ નિષેધ દિવસ જાહેર કરેલ છે। આ સંદર્ભે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર તથા ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જામનગર તંબાકુ અને તેની આડઅસરો વિશેની માહિતી સોશિયલ મીડિયાના ઉપયોગથી આપવા માંગે છે। તો ચાલો મિત્રો, જામનગરના નિષ્ણાત ડેન્ટિસ્ટ પાસેથી તંબાકુની શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક તથા પર્યાવરણ ઉપર થતી આડઅસરો વિશે જાણીએ। શું તમને ખબર છે, દર વર્ષે ભારતમાં કેન્સરથી 8 થી 10 લાખ લોકો મૃત્યુ પામે છે, એટલે કે દર 2 મિનિટે 3 લોકો મૃત્યુ પામે છે। તમાકુમાં જુદા જુદા 7000 જેટલા રસાયણો હોય છે। આમાંના 70 જેટલા રસાયણો કેન્સરને નોતરી શકે છે। માથાના વાળથી પગની પાની સુધી બધા જ અંગોને નુકસાન કરે છે। તમાકુ શરીરના જુદા જુદા ભાગોને કેન્સર ઉપરાંત હૃદયરોગ, શ્વાસતંત્રના રોગ, લકવો વગેરે જેવા ભયંકર રોગો નોતરે છે। ધૂમ્રપાન કરનાર વ્યક્તિ જેટલી જ અસર પરોક્ષ ધૂમ્રપાનથી આસપાસના વ્યક્તિઓને થાય છે। તમાકુ ખાઈને જ્યાં ત્યાં થૂકવાથી ચેપ અને ગંદકી પણ ફેલાય છે, જોડે જોડે જાહેર મિલકતને નુકસાન પણ થાય છે। તમાકુનું વ્યસન હોય તો તેની આદત બાળકોને પડવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે। આ સાથે સંબંધો અને કુટુંબમાં તિરાડ પડે છે અને પૈસાની બરબાદી જાણ્યા પછી હવે નથી લાગતું કે વ્યસન છોડવું જ જોઈએ? તો ચલો વ્યસન છોડવા માટેની ટિપ્સ જાણીએ। સૌપ્રથમ વ્યસન છોડવાનો દ્રઢ નિશ્ચય કરો। વ્યસન છોડવાની બધી તકલીફો જેમ કે ટેન્શન, ગુસ્સો, ગભરાટ વગેરે વ્યસન છોડવામાં બહુ મોટો પડકારરૂપ હોય છે। યાદ રાખો મિત્રો, વ્યસન છોડવાની બધી તકલીફો 3 મિનિટથી 3 દિવસમાં ઘણી નથી। તલબ લાગે ત્યારે ઊંડા ઊંડા શ્વાસ લો। 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઘૂંટડે ઘૂંટડે પીવો। મોંમાં ચગડવા માટે મુખવાસ, તજ, લવિંગ, વરિયાળી, આમળા જેવી વસ્તુઓનો ઉપયોગ કરો। તલબ લાગે ત્યારે ગમતી પ્રવૃત્તિઓમાં બંનેમાં જેમ કે રમતગમત, ચાલવા જવું, સંગીત સાંભળવું, સત્સંગમાં જવું, ધ્યાનમાં બેસવું, મંદિરે જવું વગેરે। ગળ્યો અને તીખો ખોરાક કે જે તલબને વધારે છે તેનું સેવન ટાળો। વ્યસની મિત્રોથી દૂર રહો, પણ કુટુંબીજનો, સહકર્મીઓ, મિત્રો કે જે તમને વ્યસન છોડવામાં મદદરૂપ થઈ શકે છે તેમનો ખાસ ટેકો બનો। મિત્રો, દ્રઢ નિશ્ચય અને સંયમથી અવશ્ય આપણે તમાકુનું વ્યસન છોડી શકીએ છીએ। તમાકુ અને તેની બનાવટો દ્વારા સ્વાસ્થ્ય પર થતી નુકસાનકારક અસર અને તમાકુ વ્યસન મુક્તિ માટેની ટિપ્સ જાણી। આપણે જાણીએ છીએ કે વ્યસન મુક્તિ કેન્દ્રો વ્યસન મુકાવવાના પ્રયાસો કરે છે। એ જ રીતે અબજો ડોલરની આવક ઊભી કરતી ઉત્પાદન કરતા કંપનીઓ અને વિક્રેતાઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે યુવા વર્ગ અને બાળકોને પોતાના તરફ આકર્ષિત કરી અને ટાર્ગેટ બનાવે છે। ઉત્પાદન કરતા યુવા વર્ગને આકર્ષવા માટે આકર્ષક એડવર્ટાઇઝમેન્ટ, ઓછી કિંમતની બનાવટો અને ઢીલા નીતિ નિયમો રાખીને સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધી જ બનાવટોનો ભરપૂર છોકરાઓને આકર્ષણ કરવામાં ઉપયોગ કરે છે, તેમજ આ બધી જ વસ્તુ જે ઘાતક છે એને વેચે છે। વિશ્વ આરોગ્ય સંસ્થા કે જે વૈશ્વિક સ્તરે લોકોનો આરોગ્ય સાચવવાની જવાબદારી સંભાળે છે, જેને આ વર્ષે તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ઉપક્રમે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેરન્સીસની થીમ આપીને ઉજવણીના ઉપક્રમ નિમિત્તે એવા કાયદાકીય નિયમો બનાવવાનું વિચારે છે કે જેનાથી આ ઉત્પાદન કરતા કંપનીઓ યુવા વર્ગને ટાર્ગેટ ન બનાવી શકે। એ સાથે જ WHOની માંગણી એ પણ રહેશે તમાકુના વ્યસની લોકોના સ્વાસ્થ્યમાં થતું નુકસાન પણ કંપનીઓ જ ઉઠાવે। તો એ બહુ સારી માંગ રહેશે જો એના ઉપર વિચારધારણા કરી શકાય। તો મિત્રો, આ બધું જાણ્યા પછી આપણા સગા સંબંધીઓ, મિત્રો, આસપાસના લોકોને ખાસ કરીને યુવા વર્ગ અને બાળકોને આ વાતથી જાગૃત કરવાની જવાબદારી આપ સૌની, આપણાની રહેશે, જે આપણે નિભાવીએ। તો આવો આજના આ દિવસે વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી થવા આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને એક સ્વસ્થ અને તંદુરસ્ત દેશની રચના કરવા આગળ વધીએ।